ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, રામ રામ ને સીતારામ। તમારા બધાનું મારા બ્લોગમાં સ્વાગત છે। અને આપણે ચાલુ કરી દીધો છે આજે બીજો બ્લોગ। અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવો। મારી ચેનલનું નામ છે દિવ્યા ધીરુ। સબસ્ક્રાઈબ કરી આવો, કોમેન્ટ કરો, શેર કરો અને લાઈક કરવાનું તો ભૂલવાનું જ નહીં। અને આપણી ફેસબુક પર ચેનલ છે એનું નામ પણ દિવ્યા ધીરુ છે, તો એને પણ ફોલો કરી આવો। અને તમે કોમેન્ટમાં જણાવો કે આવા નવા વિડીયો જોવા માટે તમે કોમેન્ટમાં લખીને મોકલો કે આવા નવા વિડીયો બનાવજો। આ વિડીયોમાં આપણે ગડબડ ગોટાળો થઈ ગયો છે, જોઈ લો તમે। અહીંયા તેલ ઢોળ નાખ્યું ગટું હે ડબ્બામાં 4-5 કિલો તેલ હતું। હવે એમાં વાક કીનો છે તમે કોમેન્ટમાં કહેજો તો એના પપ્પાએ આખું ઢાંકણું ખોલી નાખ્યું હતું। આખું ઢાંકણું ખોલાય કે સૂકવેથી આપણે ટીંડા પાડવાના હોય। હવે ગટુનો વાક છે કે ના પપ્પાનો એ તમે જરી કીજો કોમેન્ટમાં। અને પાછા એમ કે છોકરાનો વાક છે, ત્યાં ક્યાં જવાનું હતું? હવે ઘર હોય ત્યાં છોકરા ન જાય તો કોણ બીજા કોઈ આવે બહારના? ખાસ કરીને તમે કોમેન્ટમાં કીજો મને। આ કોમેન્ટનો જવાબ તમારે જોઈએ જ આજ સવાલનો જવાબ તો। હાલો આપણે જવાનું છે રાણાવાવ। જો ગટો પણ તૈયાર થઈ ગયો અને પપ્પાય તૈયાર થઈ ગયા। હાલો આપણે જરીક રાણાવાવ કામ છે તો પતાવતા આવીએ વહેલા અને પછી બ્લોગ ચાલુ કરીશું। હાલો આપણે ડેલો ખોલી અને ડેલો હવે બંધ કરી દઈએ। હાલો હવે આપણે હાઈવે પૂગી ગયા। હવે અહીં ટેમ્પાની વાટ જોઈએ। સાંજલો જ જો કર્યો તે રામ રામ ને સીતારામ, હર હર મહાદેવ। તમારા બધાનું મારા બ્લોગમાં સ્વાગત છે। ને આજે આપણે છે ને આ બીજો દિવસ છે। આ બ્લોકમાં આપણે 2 દિવસનો બ્લોક ભેગો થયો છે, કેમ કે કાલે મારે જવાનું થયું રાણાવાવ। એટલે રાણાવાવ થોડુંક કામ હતું એ પતાવી લીધું। અને પછી આજે સવારે વહી ગયા પાછા અમારે રાશન કાર્ડમાં થોડુંક કામ હતું એ પતાવવાથી ડોલરગઢ ગયા હતા। અને અત્યારે સેટ વારો આવ્યો બ્લોગ બનાવવાનો, તો જો અત્યારે તમારે ચા લઈને જાઉં છું। અત્યારે તો હું ધીરુ હાટું અહીંયા પાણી વારે ને એટલે। અને આ અમારી મકાઈ એ તો તમને મેં લગભગ બ્લોકમાં બતાવી હતી। જો પાણી પાયા પછી બહુ વધી સરસ થઈ ગઈ। હવે જો બીજું પાણી પાવાનું છે, પરમ દિવસે લગભગ આમાં પાણી બીજું ચાલુ કરવાનું છે। હાલો આપણે પૂગી ગયા છે ઘઉં વે, અને આપણા ઘઉં જો સરસ। હવે તો લોયરું પણ આવી ગયું છે આમાં। અને મારું મોઢું છે ને અત્યારે તો નહીં દેખાય, કેમ કે દી આમાં કેમેરામાં જો આમ સામું આવે અને હું હાલીને જાઉં આમાં, એટલે છે ને પાછળ કેમેરામાં જ સૂર્યપ્રકાશ પડે છે એટલા માટે। પણ અમારે ઘઉં જો અને તમારા ભાઈ આમાં પાણી વારે છે ધીરું। હા બાકા ચીકી બોલાવો ખાતરને હમણાં હતા। અને જો અમારે ગટુ પાછળ હેલો આવે છે કોદારી હાથમાં લઈને। કાં કરે ગટુ? તો એ કોદારી કાં ઉપાડી? એટલે એ રમવાની વસ્તુ છે। જો છોકરા હોય ને એટલે આમ જ હોય, આઈની વસ્તુ વાં પૂગી જાય, વાની વસ્તુ વાં પૂગી જાય। અને જો આપણે અહીંયા પાણી વે પૂગી ગયા છે। કેટલો લાંબો ધોર્યો છે। અને જો કેવું સરસ મજાનું પાણી જાય છે મસ્તનું। અત્યારે તો એમ થાય કે આમાં જ આપણે બધું કામ આવું કરીએ।
જો આમાં આપણે હાલ્યું જવાનું છે. હું ને ગટ્ટુ બે હાલ્યા જઈએ છે. હાલો રે. જો આમાં કેમેરામાં તો જોવાય એમ જ નથી, તો ગોતું ખાઈ જવાનું. કારણ કે આમાં છે ને એટલું ઓલું જ એટલું છે. ઘઉં મોટા મોટા થઈ ગયા હવે. આપણે ચા લઈને આવી ગયા છે. હું તમને કહેતી હતી ને કે ઘઉં લઈ જવું જોઈએ. ચા આવી ગયો છે. અને જો આપણે અહીં ભઠ્ઠે રાતે પાણી વારીએ ને ત્યાં અહીંયા અમે ભઠ્ઠો કરીએ. કારણ કે આમાં એક મિસ્ટેક છે અમારે. જો ઓલી બાજુ તમને દેખાય કેમેરામાં પાછળ, ત્યાં અમારે જંગલ આવી ગયું, ડુંગર ને જંગલ. એમડોથી દીપડો આવી પૂગી જાય તો તાપ ન રાખીએ તો અમને લઈને ભાગી જાય. જો ક્યાંથી દીપડા આવે ગટુ? અહીં બધી સુવિધા છે. આપણે ખાટલો એક ત્યારામાં છે ને આડું કરી દીધું આગળથી, એટલે પાણી ન આવે. તોય ઘઉં ઉગી ગયા. અત્યારે જવાનું છે આપણે પાણી વારવા. અને પાણી વારવા જો આપણે તૈયાર થઈ ગયા છે કોટ પહેરીને. ગટ્ટુ એ કોટ પહેરી લીધો છે. અને આપણી જો લાકડી અને એક બ્લેન્કેટ ને ગોદડું અને દૂધની કેટલી આગળ મારા હાથમાં હતી પણ ક્યાંક ભૂલાઈ ગઈ. એવું જ હોય અટાણા પાણી વારવા જતા હોય ને. તો હેલો, મે આજ પાણી વારવા જાઉં છે. મે બડિયા લઈને ઊભો છું. અને મારી YouTube ચેનલનું નામ છે દિવ્યા ધીરુ. તમે એમાં જઈને સબસ્ક્રાઈબ કરી આવજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને ફેસબુક આપણે પેજનું નામ છે દિવ્યા ધીરુ, એને પણ ફોલો કરી લેજો, સબસ્ક્રાઈબ કરજો. અને કમેન્ટ કરવાનું તો ભૂલશો જ નહીં. અને હવે અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ.